જૂનાગઢમાં સાધુ સંતોનો વિવાદ દિવસે ને દિવસે વકરતો રહે છે। પહેલા તનસુખગીરી બાપુની ગાદી માટે મહેશગીરી બાપુ વિવાદમાં આવ્યા, ત્યાં બે જૂથો પણ સામસામે આવ્યા। હજુ તે વિવાદ શમ્યો નથી, ત્યાં ફરી એક વિવાદ નવો ઊભો થયો, સત્તાધારનો વિવાદ। સત્તાધારના વિવાદમાં વિજય બાપુ પર મોટા આક્ષેપો લાગ્યા તેમના પ્રેમ પ્રકરણને લઈને। જૂનાગઢમાં સાધુ સંતોના વિવાદમાં દરેક દિવસે નવા વળાંકો આવતા રહે છે, અનેક નવા મોટા આક્ષેપો પણ લાગે છે અને નવા ખુલાસાઓ પણ થયા કરે છે। આ બધાની વચ્ચે લીગલ એડવાઇઝર હેમા શુક્લાએ બીજો એક મોટો ધડાકો કર્યો અને તેમણે નવા ખુલાસાઓ પણ કર્યા છે। તેમણે કહ્યું કે આ બધા વિવાદોની જડ ભૂતનાથ મંદિર સાથે જોડાયેલી છે। જે રીતે આ સાધુ સંતો એક સત્તા માટે ઝઘડી રહ્યા છે, તેનો વિવાદ જે છે તે ભૂતનાથ મંદિરથી શરૂ થયો હતો। અંગૂઠા કાંડ જે છે તે પહેલાથી ચાલતો આવે છે તેવું પણ હેમા શુક્લા કહે છે। અંગૂઠા કાંડ છે પહેલી વાર નથી થયો, આવું અનેક વાર વસિયત પોતાને નામ કરવા સાધુ સંતો જે છે તે રમતો રમતા હોય છે અને આ બધામાં ડોક્ટરનો સ્ટાફ, હોસ્પિટલ, પોલીસ તંત્ર અને વકીલોની પણ સંડોવણી છે તેવો પણ મોટો આક્ષેપ લીગલ એડવાઇઝર હેમા શુક્લા લગાવી રહ્યા છે। સાંભળીએ ભૂતનાથ મંદિરનો ઇતિહાસ કહેતા અને શું સચ્ચાઈ છે, કઈ રીતે અંગૂઠા કાંડ આ સાધુ સંતો કરી રહ્યા છે તેના વિશે ખુલાસો કરતા હેમા શુક્લા શું કહી રહ્યા છે। નમસ્તે દર્શક મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા, એડવોકેટ જૂનાગઢના આગામી વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે અત્યારે અંબાજી વિવાદની અંગેના વિડીયોઝ કરી રહ્યા છીએ। આ અંબાજી વિવાદ તો મિત્રો પાછળથી થયો અને હમણાં થયો, પણ આ કાંડની શરૂઆત અને આ રીઢા ગુનેગારોની આ ટાઈપની મોડેસ ઓપરેન્ડીની શરૂઆત એ આપણે જોઈએ તો એ ભૂતનાથ કાંડથી થાય છે। જૂનાગઢમાં બાઉદીન કોલેજ પાસે આવેલ ભૂતનાથ મંદિર, જે ઘણું પૌરાણિક મંદિર છે, એ મંદિરના છેલ્લા મહંત સ્વર્ગસ્થ વસંતગીરી બાપુ કે જેનું અવસાન તારીખ 8/7/23ના રોજ થયું। હવે એ અવસાન થયું તે પહેલાં એકાદ મહિના કે 20 દિવસ પહેલાં બાપુ ઘણા માંદા પડી ગયા હતા અને એ કોમામાં હતા જૂનાગઢની જ એક હોસ્પિટલમાં। આ હોસ્પિટલ કાંડ નંબર 1 છે। હોસ્પિટલ કાંડ આમાં સક્સેસ થયા એટલે હિંમત વધી અને પછી હોસ્પિટલ કાંડ નંબર 2 રાજકોટ ગોકુળ હોસ્પિટલમાં થયો, પણ એની શરૂઆત જે છે એનો પાયો અહીંયાથી નખાયો હતો। તો આ વસંતગીરી બાપુ જૂનાગઢની હોસ્પિટલમાં આઈસીયુમાં આ જ રીતે કોમામાં હતા। તે વખતે અડધી રાત્રે જઈ અને કોમાની અવસ્થામાં આઈસીયુમાં એમનું વ્હીલમાં એમનો અંગૂઠો લઈ લેવામાં આવ્યો હતો। હવે તનસુખગીરી બાપુની જેમ સેમ વે કે ઓરિજિનલી જે વસંતગીરીજી છે એ સહી કરતા હતા, પણ કોમા અવસ્થામાં તો એ બ્રેન્ડેડ અવસ્થામાં એ શક્ય ન બને, એટલે ત્યાં એમના અંગૂઠા લઈ લેવામાં આવ્યા। આ જ રીતે એડવોકેટ, નોટરી બધા સાથે હતા અને અડધી રાત્રે હોસ્પિટલમાં જઈને અંગૂઠા લઈ લેવામાં આવ્યા। પણ આ કેસમાં થોડી અલગ વાત મિત્રો એ છે કે વસંતગીરી બાપુ તે પછીથી સાજા થઈ ગયા। સાજા થઈ અને એ પાછા આવ્યા ભૂતનાથમાં અને ભૂતનાથમાં એમણે એક વ્હીલ બનાવડાવ્યું સાજા થઈને અને એ વ્હીલ જે છે એમાં એમણે એમના ચેલા અને વારસ તરીકે શિવગીરી નામના એક વ્યક્તિને નિમણૂક કરી અને નિમણૂક કરી એટલું જ નહીં, પણ એ શિવગીરીની ચાદર વિધિ પણ મહંત તરીકેની, ભૂતનાથના મહંત તરીકેની અખાડાના જે 5 મહત્ત્વના સંતો હોય એમની હાજરીમાં કરવામાં આવી હતી। આ અને એમણે શિવગીરી જોગ એક વ્હીલ પણ કર્યું હતું, સાચું વ્હીલ પોતાની સહીથી। વસંતગીરીજીએ પોતે સભાન અવસ્થામાં 2 સાક્ષીઓની રૂબરૂમાં કરેલું શિવગીરી જોગનું, પણ પછીથી બાપુનું અવસાન થયું હોસ્પિટલમાં નહીં પણ મોટે ભાગે ભૂતનાથ મંદિર ખાતે જ, અને અવસાન થયું એના ભંડારાને દિવસે જ અડધી રાત્રે આવી અને આ શિવગીરીને ધમકાવીને
કાઢી મૂકવામાં આવ્યા, એનું બધું એની પાસેથી લઈ લેવામાં આવ્યું અને ભૂતનાથ મંદિરનો કબજો જે રીતે આ તનસુખગીરી બાપુ સાથે થયું એ જ રીતે ભૂતનાથ મંદિરનો કબજો અડધી રાત્રે લઈ લેવામાં આવ્યો. હવે કહેવામાં એમ આવે છે કે અમારી ચાદર વિધિ થઈ હતી ભંડારાને દિવસે ને એમાં સંતો હાજર હતા ને, પણ જો આ રીતે લીગલી ચાદર વિધિ થઈ હોય, તમારા નામનું ઓફિશિયલ વ્હીલ હોય વસંતગીરી બાપુનું, તો તમારે આવી રીતે અડધી રાત્રે કબજો લઈ લેવાનું, શિવગીરીને ભગાડી દેવાનું, આ બધું બનતું જ નહોતું. ઓફિશિયલી તમે ધોળે દિવસે આ કબજો લઈ શકતા હતા અને આવી રીતે પેલું કરતા હતા. શિવગીરી તો પ્રમાણમાં ઘણા નાની ઉંમરના હતા એટલે તે પછી અહીંયાથી જતા રહ્યા, પણ હવે એ ડિસ્પ્યુટ પણ છે, પેન્ડિંગ છે અને એ મોટે ભાગે સબજ્યુડિસ ટાઈપની મેટર છે, એટલે આપણે અહીંયા બહુ અત્રે ડિસ્ક્લોઝ નહીં કરીએ. પણ વાત એમ છે કે આ જે રીઢા ગુનેગારો જે છે એનો આ ગોકુલ હોસ્પિટલ રાજકોટમાં આ રીતે અંગૂઠાકાંડનો આ પહેલો ગુનો નથી, આ બીજો ગુનો છે. બીજો આપણને ખબર છે, અગાઉ આણે શું કર્યું હશે વચ્ચેના ભાગમાં કે પહેલાં એ ખબર નથી. આવા કેટલા અંગૂઠાકાંડો કર્યા હશે કે હજી ભવિષ્યમાં કરશે જો આને છૂટા મૂકી દેવામાં આવશે તો. ત્યારે પણ નોટરી હતા, એડવોકેટ હતા, ડૉક્ટર પણ ઓબ્વિયસલી હોય જ કે એની સંમતિ હોય, તે સિવાય અડધી રાત્રે આવી રીતે હોસ્પિટલમાં ઘૂસી જઈને અંગૂઠાકાંડ કોઈ કરી ન શકે. એટલે અને સાચી વાત એ છે કે કોમન પબ્લિકને મોટાભાગનાને બિચારાને આ બધી વાતની ખબર હોતી નથી. ભૂતનાથ પ્રત્યેની આપણી આસ્થા, ભૂતનાથ પૌરાણિક મંદિર એ બધી વાત બરાબર છે, એમાં ક્યાંય કોઈ પેલું હોઈ જ ન શકે. પણ મિત્રો આ અઠંગો અને આની જે આવી રીતે એક મોડસ ઓપરેન્ડી છે, મહંતોને મારી નાખવાની, મહંતોના બ્રેન્ડેડ અવસ્થામાં એના અંગૂઠા લઈ લેવાની, એ જોતાં એટલું વિચારો કે મંદિરે 100% જઈએ, મસ્તક નમાવીએ, શિવજીમાં માનીએ, મંદિરમાં માનીએ, પરિક્રમા કરીએ, બધું કરીએ, પણ આને એકેય રૂપિયો અપાય કે નહીં એ તો બહુ જ એક વિચારવાની બાબત છે. અને આપણા રૂપિયા થકી અને આપણા રૂપિયા માટે જ આ બધા જે જંગ ખેલાય છે, તો આપણી મહેનતની કમાણી આટલી બધી સસ્તી છે કે આવા અઠંગો પાછળ ઉડાડી દેવા માટે છે. એટલે આ જ રીતે આજે, અને આમાં એ લોકો સક્સેસ થયા અડધી રાત્રે જઈને અંગૂઠા લઈ આવવામાં ને એ બધા કાંડમાં, અને એમની સામે કંઈ ન કર્યું, ન અખાડાએ કર્યું, ન સરકારે કર્યું, ન પોલીસે કર્યું, અને એટલા માટે હિંમત વધી અને પછી અફસોસી કે આ બધા કાંડની મને ખબર નહોતી ત્યારે, નહીં તો આ વસ્તુ મેં બહુ મોડી કરી હોત, બહુ વહેલી કરી હોત. પણ આ જે થયું એની સામે કંઈ વાંધો વિરોધ કે કંઈ ન થયું એટલા માટે આની હિંમત અને એ આટલી ફૂલી ફાલી અને બીજી વખત આ કાંડ થયો. અને હજી જો કંઈ નહીં કરવામાં આવે તો ઘણી વખત આ બધા કાંડો થશે. અને કરુણતા એ છે કે આમાં ડૉક્ટર્સ, એડવોકેટ્સ, નોટરી, આ બધા જેને પ્રતિષ્ઠિત પ્રોફેશનવાળા કહી શકાય એવા લોકો પણ સામેલ છે, સંડોવાયેલા છે અને એમાં ભાગીદારી છે. અને પોલીસ તંત્ર બધા વગેરે બધા જે છે એ આને માટે મૌન છે અને નિષ્ક્રિય છે. એટલું જ નહીં પણ આનાથી ડરે છે. તો આ આપણો ડર, આ આપણી નિષ્ક્રિયતા એ મારી દૃષ્ટિએ તો આ બધા ગુનાઓમાં આપણી સહભાગીદારી છે, અને એટલા માટે જ આવા ગુનેગારો ફૂલ્યા ફાલ્યા છે. આ છે ભૂતનાથ મંદિરની ગાદી પડાવવાની વાસ્તવિક જે હકીકત. છેલ્લું વ્હીલ જે હતું, જે વસંતગીરી બાપુએ પોતે શિવગીરીના નામનું કર્યું હતું, એ વ્હીલ એમણે પોતે જ કરેલું હતું, અને એમાં આગલા તમામ વ્હીલો જો થયા હોય તો પણ રદ કરવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો અને છે. એમ છતાં એ ગાંઠિયા ગણકાર્યા વગર પોતે કરાવેલા બોગસ વ્હીલના આધારે ને અનુસંધાને અડધી રાત્રે ભૂતનાથનો કબજો લઈ લીધો. ટ્રસ્ટીઓમાંથી એક ટ્રસ્ટી પાસેથી રાજીનામું લઈ લેવાનું કે જે લોકો જે વસંતગીરીના સાચા અર્થમાં શિષ્ય હતા અને માત્ર વસંતગીરી પૂરતો જ એમને રસ હતો મંદિરમાં. બાકીના જે ટ્રસ્ટીઓ છે કે જે સમાજના કહેવાતા પ્રતિષ્ઠિત અને અગ્રણીઓ છે એ લોકો પણ હજી એમને એમ જ છે. અને કારણ કે જિસકે તડ મેં લડ્ડુ ઉસકે તડ મેં હમ,
એટલે એને તો કોઈ ખબર નહીં, કોઈ નૈતિકતા, મોરાલિટી, ગુનેગારી વગેરે સાથે કાં તો નિસ્બત નહીં હોય અને કાં તો એમાં વાંધો વિરોધ નહીં હોય, એટલે એ લોકો ટ્રસ્ટી તરીકે હજી ચાલુ રહ્યા છે આવા ગુનાહિત પ્રવૃત્તિના ગુનેગારો સાથે પણ. એટલે એ પણ એક બહુ શરમજનક અને સમાજ માટે બહુ કરુણતાની બાબત છે કે આવા પ્રતિષ્ઠિત માણસો પણ ખબર નહીં ટ્રસ્ટીશીપનો મોહ છોડી શકતા નથી. આ છે ભૂતનાથ મંદિરના પેલાવાની ને જુનાગઢ હોસ્પિટલ કાંડની પણ એક કરુણ હકીકત, જે કોમન પબ્લિકને ખબર ન હોય એટલા માટે આ રજૂ કરવામાં આવે છે. મિત્રો, આપને આ વિડીયો ઉપયોગી લાગ્યા હોય, આવા ગુનેગારોને આપ પણ કંઈક કરવા માગતા હોય એની સામે, તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. આપની પાસે આવી અંગે કંઈ માહિતી હોય તો પણ આપ ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. આપને આ મારફતની જે કંઈ માહિતી હશે કે આપનો સંપર્ક એ તદ્દન જ ખાનગી રાખવામાં આવશે. બાકી આવા ગુનેગારોથી તો અને તોમતદારોથી બિલકુલ ડરવાની જરૂર નથી. એ લોકોને આપણો ડર લાગવો જોઈએ, આપણને બિલકુલ એનો ડર ન લાગવો જોઈએ. એટલી આપણી નૈતિકતામાં ખામી કહેવાય જો ડર લાગે તો. એટલે અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. ફરીથી આવા જ વિડીયોમાં, આવા જ આ લોકોના કાંડમાં ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. હેવ અ ગુડ ડે. જય હાટકેશ. થેન્ક યુ. તો અહીં લીગલ એડવાઇઝર હેમા શુક્લા ન માત્ર આ સાધુ સંતોને ઉઘાડા પાડે છે, ન માત્ર ભૂતનાથનો જે વિવાદ ચાલતો આવ્યો છે, ભૂતનાથના જડમૂળમાં વિવાદ સંપળાયેલો છે તેવા અનેક ખુલાસાઓ કરે છે, પરંતુ તેઓ જનતાને પણ અપીલ કરે છે કે આવા સાધુ સંતોને જે તમે દાન આપો છો તેનાથી જ આ સાધુ સંતો જે છે તે અનેક પ્રકારની ગેમો રમી રહ્યા છે. આ સાધુ સંતો બાખડી પણ એટલે જ રહ્યા છે કારણ કે આપણે લાખો કરોડોનું દાન આપીએ છીએ. ભગવાન પાસે જાઓ, તમારી આસ્થા રાખો, પરંતુ આવા સાધુ સંતોને દાન પેટે કંઈ ના આપો. જેને તમે ભગવાન માની બેઠા છો તેમને દાન પેટે કશું ના આપો, કારણ કે તમારા જ પૈસે આ સાધુ સંતો વિવાદ કરી રહ્યા છે તેવું પણ લોકોને એડવાઇસ આપે છે. હેમા શુક્લાના આ નિવેદન વિશે તમારું શું માનવું છે? તેમણે જે લોકોને અપીલ કરી તેને લઈને તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.